હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. અને આપણે અત્યારે જઈએ 4 રસ્તા અને અહીંયા માહોલ જો એકદમ વરસાદનો માહોલ છે. મસ્ત વાતાવરણ થઈ ગયું છે, एकदम मस्त वातावरण થઈ ગયું છે. रुका विक्रम, बारिश पड़ने वाली है ज़्यादा इधर. देखना कितना हो गया, अंधेरा अंधेरा जैसा हो गया सुबह सुबह में. तो भाई जाइए है ना. हाँ बहुत बढ़िया बारिश हो गया, ऐसा लग रहा है. इधर देख सारा अंधेरा अंधेरा दिख रहा है और आगे तो देख उस तरफ आगे है, जैसे लग रहा है बारिश गिर रही हो ना ऐसा दिख रहा है. आगे तो देख एकदम धुआं धुआं है. मतलब ये बारिश होगी आज. तो भाई जेएमसी वालों ने इधर डाल दिया पाउडर आगे. तो अब जाइए आप घरे. अब चलो भाई हम भी चलते हैं अपने घर इस तरफ. तो भाई આપણે ઘેર આવી ગયા છે અને આવીને ઘી કુંવર રોટલી ખાઈએ છીએ. અમારા રસોઈને ચા પીવી હતા 9 વાગે. સવારનો ચા પીવાનો 9 વાગે. 7 વાગે ઉઠવાનું, 9 વાગે ચા પીવાનો, 9 વાગે દૂધ પીવાનું. શોખન છે તું, શોખન ચાલ્યા તું. અનોરિયા ને અનોરિયા જોતાને પીશે ને બેટા. पियो तो भाई चलो અમે ચાલુ કરી દઈએ ખાવાનું. અને અમારા રસોઈ છે ને ચા ચાલુ કરી દીધું હતું, બંધ કરે તો પાછો, એટલે એ વાળો કોમ નહીં, ચા બંધ કરવાનો, ચા પાછો ચાલુ કરી દીધો હમણાં. તો ભાઈ આપણે તો ઘી ગોળ ખાઈ લઈએ તારે, બસ મોડાથી જઈએ નોકરી. અમારે વિહાનભાઈ ચા પીવાનું ચાલુ કરી દીધું છે. અભી હાલ ઉઠ્યા જ વિહાનભાઈ, એટલે આખો દિવસ દોડ દોડ કરશે હવે. 12 मंदिर में जान सो बेटा. हाँ 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 આપણે ખાવાઈ જાય છે અને રસોઈ જોઈએ છે દવાખાને. તો રસોઈ બનાવી છે, શાક અલગ અલગ, દાળ ભાત બનાવ્યા છે. તો આપણે ખાઈ લઈશું. આજે એકલા છીએ. રસોઈને ફોન નહીં કર્યો, ફોન કરી જાઉં. રસોઈને ફોન નહીં કર્યો, ફોન કરી જાઉં. કેટલા ચાલે આવે છે, શું કરે છે. ત્યાંથી આપણે ખાઈ લઈએ. આપણને ખાઈ જેવું હોય ફોન કરી લઈએ તો ભાઈ છે કેટલા આવે છે. એ ગાઈસ આપણે નોકરીથી ઘેર આવીએ છીએ, આવીને આરામ કરે છે થોડી વાર. અને અમારા રસોઈ બનાવશે. લોચા પડી ગયા છે અમારા. અને મંગાયા પાલક નાખ્યું છે, બટાકા બધું તૈયાર કરી દીધું છે. યાદ રેડી કરીને મૂકી દો ને. આ બાજુ જેવો બધી રસોઈ મારા પાસે બ્રેક છે. તો દિલીપજી પાલક લાયા છે, બટાકા પાલક તો કહે છે પાલકના હાટે બટાકા મોટા મોટા. એટલે પાલકના હાટે બટાકા. રસોઈ પનીર બનાવતો તારે વધે તો કટકો કટકો જ વધે તને લે. હા મારે જવું પડે લેવા. તેલ જોતા આવું, બહેની લેતા હું બધું ને. હું લેતા તો આ મસ્ત બનાવી દીધું પાલક પનીર. રસોઈ હવે વંગારવાનું છે ને. ઘીનો વગર, અરે વાહ, ઘીનો વગર સરસ રસોઈ ગઈ એકદમ ભક્કમ. તો આવી ગયું, થઈ ગયું, પતી ગયું. બસ અંદર નાખ દે પૂરું કામ પાછું. તો કઈ આજે એક ચમત્કાર થઈ ગયો નહીં.
મારી જોડે હું મંદિર ગયો હતો, મેલીમાના મંદિર ગયો હતો, બનીમાં તેલ નહોતું તો તે બની ઘેર લાવ્યો, ઘેરથી છે ને તેલ લઈ જઈ તેલ ભરાઈ દઈએ અંદર બનીમાં. તો એક આવું છું રોજે મંદિર આવું જ છે, પણ એ મંદિર પછી લાગી ગયા આગળ જાય ચંદુબાન કીધેથી પાછા આવ્યા જાય એવું કંઈ કામ હશે તો આવ્યા હશે તો આવીને પૈસા આપ્યા મને કે તમે તેલ લાવ્યા, તેલ પૂરું થઈ ગયું છે ને તો એ ભાઈને પૈસા 200 રૂપિયા લે, 180 રૂપિયાનું તેલ લીધું હોય તિરુપતિ હશે ને. તો એક વસ્તુ તો સર તમે માતાજીને સાચા દિલથી માનતા હોય ને તો તમારા માતાજી કે જવા ના દી તમે અને અમારે ઘેર આજે એવું કે આજે તેલ જ નહોતું અમારે, અને રસોઈ એવું કહેતો કે તેલ છે ને આપણે બીજાથી લાવીને તમારે રોજુ ભરી આલે. સારું રોજુ તો લઈ આવું, બહેની તો લઈ આવજે સાહેબ. એ જ વિચાર થઈ ગયો હતો અને અગ્રે ત્યાં મંદિરથી મંદિર દીવો હતો પણ દિવેટ હતી ને એટલે દીવો કર્યો, તેલ તો હતું જ નહીં પણ દિવેટ પહેની હતી તેલવાળા તો કરી દીધી, અગરબત્તી કરી પછી લાવી નેગરે મંદિરથી પછી ભાઈ મળી જાય અમારે પૈસા લે 200 રૂપિયા તેલ આવી ગયું ને. તો ગાઈ બહુ આ એક ચમત્કાર જ કહેવાય નહીં. શું કહેવું તારું? હા ખબર નહીં યાર, હવે તો જોઈ શકે ને પણ એટલે જઈને વ્યક્તિ પાછો આવીને પૈસા આલે એટલે તો ગાઈ એક ચમત્કાર જ કહેવાય. નકર હું હોય ના ડબો લાવીએ ને એટલે ભરી છીએ અમે નહીં લે ભરી જવાના પેટ્રોલ જપ્પા આપણું ડબો લાવીએ ને એટલે 2 વખત તો ભરી જ જવાના પડે. આજે ઘેર હતું નહીં મેં બીજાથી લાવવાનું હતું ને આજે માતાજી હમાંથી પૈસા અપાયા મેલડી મારા મંદિરથી જ નહીં. ચલો હવે આપણે છે ને સવારે મંદિર જવાના છીએ અને મંદિરનું દર્શન કરાવીશ તમને સવારે વહેલા જઈશ કાલ તો, કારણ કે અમારે કાલે દવાખાના જવાનું વહેલા તો કાલે વહેલા મંદિર દર્શન કરાવી વહેલા જઈશ વહેલા કાલે 7:30 વાગે જતો રહ્યો મંદિર. હા તો ભાઈ ચલો હવે અમે ખાઈએ અને કાલ મંદિરે દર્શન કરાવી મેલડી મારે. ચલો ગાઈ ખાઈએ આપણે થઈ ગયું સરસ મસ્ત બનાવી દીધું તો આ લુખવાનું બહેની લોકો છે લાવે કોમ્પ્લેશન અરે એની વાત નહીં, પેલું ચિકાસ પસરા એ બીજું કોઈ નહીં. તો કઈ આ બધું કરીને લઈ જશું હું તે બહેની ભરી તેનો ડબ્બુ લાવી એટલે પહેલું બહેની ભરીને મંદિરમાં લેવાનું પછી તેલ કાઢવાનું આપણો નહીં. તો આજે ખોલજો હવે તો આજે જ ખોલજો સવારે ખોલીને લઈ જઈએ પ્લે કરીને. ચલો ગાય આપણે ખાઈ લઈએ ચલ્લા હે લઈ લે બધું. હા પાલું લાવ્યો તો પાલું હતું અંદર મૂકે ને સારું. ચલો હવે અમે ખાવા બેસીએ છીએ રસોઈ મૂળ બેન ભાત ધોવા જાય છે, ડુંગળી કોબીનું શાક. ખા બે ચાર બેટા છે આવા જાય એને મૂકી દે ખા બે જાય. ચલો મેં ખાઈ લેવું વાયર છે તાર બે તું ખા બે છે બેટા હું ખાવું તારે હાલો હાલો પનીર આપો રસો જીવત હાલ ને રસો નહીં લેવો રસો નહીં લેવો બેટા રસો વાટકી એક લેતા જાય એક વાટકી ચાલશે તો હું બધો એ વાત કરે છે. ચલો ગાય ખાઈ લે આપણે. હા સારું કહેવાય. ચલો થાકી એ ખાવે છે તો ગાય તમે હું તૈયારી કરી છે અમારું વિહાનમાં ગયા ખાટલામાં નોકરી આવતા છીએ ચાલુ જ નોકરી આવવાની ને વિહાન એ કેવું ભાઈ ચાલુ છે વિહાન નોકરી આવવાની વાગ્યા છે 10. હા એ તો
ચોટી છે જોયું મેં જોઈ છે હા ઇંક ચોટીશ મેં ડાયરી ઇંક ચોટીશ ઇંક કલર ચોટીશ કલર એ મારા હાથડી જતો ને એટલે તો ગાઈઝ આજે હા તો અમે ઓટો મારવા જઈશ આપશે ઓનલાઈન જઈશ મરું કહું સારું કહું ફોન જવું છે તારે સારું આપે બસ આજે આટલું રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ